વળજુ ભ્રાંતિ કેરું ભૂતાડું જીવને વળજુ ભ્રાંતિ કેરા ભૂતાડા વાહ ભાઈ વાહ બોલો જાગો છો બરોબર અવાજ જોવો એવો નથી આવતો આમ હજુ તો એટલી બધી ટાઢ પડી નથી હો હજુ એટલી બધી ઠંડી નહીં એમ અને કોઈક અવાજ ઠંડી ઉડી જશે એમાં ફરીથી એકવાર જોરદાર ભાવથી પ્રેમ બોલો સનાતન ધર્મ કી એવી ટાઢ ઉડી છે બોલો પાથીજી મહારાજ કી જય બોલવાથી શું થાય પાવર આવે અને જય બોલવાથી કરેલો પાપ બહાર નીકળે અને જે જય ના બોલે એના માથે બેસી જાય બોલે એના નીકળી જાય અને ના બોલે એના માથે પેલા તો વધારે થાય એટલે જય બોલવામાં પાછા પડવાનું જ્યારે રામ અને રાવણનું યુદ્ધ ચાલતું હતું રાવણનું યુદ્ધ એટલે રાવણના જે પેલા રાક્ષસો હતા ને એ બધાએ રૂપ પરિવર્તન કર્યું રૂપ પરિવર્તન કેવી રીતે ખબર એ રાક્ષસો બધા વાંદરા બની ગયા હનુમાન બની ગયા બધા રાક્ષસો અને હનુમાન બની અને રામના ટોળામાં પેલા હનુમાન હતા ને રીસ હતા એ ટોળામાં આવીને અને મારવા મળ્યા એટલે રામને નવાઈ લાગી કે આ અજવાણ્યા વાદરા આવીને અને આપણા લશ્કરને મારે છે તો આ અજવાણ્યા વાદરા આવ્યા ક્યાંથી સમજણ પડે છે ને તમારે કારણ કે તો બધા રૂપ બદલીને આવ્યા હતા ને રાક્ષસો હતા વાનરોના રીસના રૂપ બદલીને આવ્યા અને રામની સેનામાં આવીને અને મારવા મળ્યા તો હવે ગોટાળો થયો કયા ક્યાંથી આ બધા અજવાણ્યા ચોથી આવ્યા અને આપણા ટોળાના કયા બહારથી આવ્યા એ કયા જુદા તો પાડવા પડે ને કારણ કે અડધા આપણા છે ને એક થોડાક બહારથી આવ્યા ને વા તો ઓળખવા કેવી રીતે એટલે પછી એમાં હનુમાનજી બહુ બુદ્ધિશાળી હતા હનુમાનજી હતા એ બહુ બુદ્ધિશાળી હતા આમ તમે જુઓ હનુમાનજીમાં કેટલી શક્તિ છે આખો સાગર ઓળંગી ગયા હે ઓળંગ્યા આખો પર્વત ઉપાડી લાયા પણ હનુમાનજીનો પરિચય કેવો તમે સાંભળ્યો હનુમાનજીએ કેવો પરિચય આપ્યો છે રામ દૂત મેં જાનકી માતા પોતાને એક દૂત ગણે છે હું તો એક સાધારણ દૂત છું હું એક સાધારણ સેવક છું પોતાને સાધારણ સમજે છે આવડો મોટો જે પર્વત ઉપાડીને લાયા આટલો મોટો જે સાગર ઓળંગીને ગયા જેનામાં અગાધ શક્તિ છે નવનિધિઓ છે અષ્ટ સિદ્ધિઓ છે એ શું કહે છે કે હું દૂત છું હું તો એક રામનો ભગત સેવક છું સેવક અને તમારી પાસે આટલું હોય તો કેટલો પાવર હોય તમારી પાસે દહીં તો એ પાવર ખરો હોય તો તમે કેટલો પાવર કરો આદેશ કરવા ના હા આદેશ કરવા હું બાપજીનો આમ શેટરથી આમ હાથ હલાવ બાપજી સીતારામ ઘણા તો અમને આશીર્વાદ આલો ઓમ આમ કરતા વિચાર આ શીખવાનું છે હનુમાનજી જોડે કે હનુમાનમાં આટલી શક્તિ પણ પોતાને એક સાધારણ દૂત સમજે છે હનુમાન અને એટલે જ ઘણી વખતે હું કહું છું કે જ્ઞાનીને સમજાવવા બહુ સારા જ્ઞાની સમજી જાય અજ્ઞાનીને સમજાવવા સારા પણ અહંકારીને સમજાવવા હું પણ આવ્યું એટલે વાત પૂરી થઈ અહંકાર કાઢવા માટે આ વસ્તુ છે હનુમાનજી એ બતાવ્યું કે અહંકાર ન રાખો ભલે તમારી પાસે ગમે જેટલું હોય પણ અહંકાર રાખશો નકર તમારું અહંકાર રાખશો તો પતન થાય રાવણનું પતન અહંકારથી થયું રાવણ ભાઈ શું ના હતું કાળો શિવ ભક્ત હતો
પુલત્સ ઋષિનો પુત્ર હતો, જ્ઞાની હતો, પંડિત હતો. એને ઢોલીએ બધા દેવોના બાંધ્યા હતા, જેની ગર્જનાથી 3 લોક ધ્રુજતા હતા. શું ન હતું રાવણભાઈ? પણ અહંકાર એનો એને ખાય, અહંકારથી પતન થયું. રાવણભાઈ કોઈ કમી નથી, અહંકાર આવ્યો. કેટલા વાત આવી કે આ પેલા જુદું ટોળું, હા હા, અમને ઓળખવા જે રીતે, એટલે હનુમાનજીએ બુદ્ધિ વાપરી. બુદ્ધિ મતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યુદ્ધ મુખ્યમ શ્રી રામદૂત જો આવ્યું ને શરણમ પ્રપદ. એટલે હનુમાનજીએ રામને કીધું, પ્રભુ આ બધાના આમ લાઈનમાં ઊભા રાખો, જેટલું લશ્કર છે બહાર, અને પછી કે હું બરોબર જ્યાંય બોલાવું તમારે બધા મોઢા હોમું જોઈ જવાનું. જે જ્યાંય બોલાય આપણા ટોળાના, અને જે જ્યાંય ના બોલાવ એ રાવણના ટોળાના. કે પેલા ટોળાના હોય તો જ જ્યાંય ના બોલે, આપણા ટોળાના તો બોલવાના જ છે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. લગભગ આપણું ટોળું છે બધા આપણા ટોળા નથી. જય ના તો બીજું ટોળું જ કે. રાવણની મોર કોઈ ના જાય. કારણ કે આ જીવની અંદર જે પાપ છે એ એના આ માર્ગે આવવા દેતા. આટલા બધા જીવો આ દેખામડામાં બધા કેટલા જીવો, પણ બધા કોઈ ભક્તિમાં આવે છે? બધાના આ વસ્તુ ભાવે છે? નકર હોય શું તકલીફ પડે એવું છે કહો? હે કોઈ તકલીફ પડે એવું છે? ગાટલા પાથર્યા છે, તમે પાણી માગો તો પાણી મળે, નાસ્તો મળે, ચા મળે, પ્રેમ મળે, ભાવ મળે. હે તો હોય ના આવે. હમણાં જો ઝઘડો થાય ને તો થોડીને પહોંચી દે. એ રસ પડે પાછો, પણ હોય રસ પડે એ અભાગી જીવ છે. વગર સાધને પથારી મૂંઝાવા બેઠા થઈ જાય. આ સમજવાનું છે. બોલો જાગો છો? હા, અવાજ આવ્યો. પ્રેમથી બોલ્યા.